જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે જે રાકેશ બારોટનું નવું સોંગ આવ્યું હતું દિલનું આ દર્દ, તે સોંગનું પોસ્ટર એડિટિંગ કાઇન માસ્ટરની અંદર કરીશું। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી લો। ચાલો કાઇન માસ્ટરને આપણે ઓપન કરી લઈએ। સૌ પ્રથમ આ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે જે તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે અને અહીંયા લેયર પર ક્લિક કરી અને એક ઇફેક્ટનું ઓપ્શન મળે છે, તેના પરથી તમારે એક બ્લર લઈ લેવાનું છે અને તેને પૂર્ણ સ્ક્રીન આપી અને હવે જે તમે રાકેશ બારોટના પોસ્ટર એડિટિંગનો લીધો હોય સ્ક્રીનશોટ, તે સ્ક્રીનશોટ તમારે અહીંયાથી લઈ લેવાનો છે। તો આપણે 2 લઈ લીધા છે, તે માટે સોરી એક ડિલીટ કરી લઈએ। જે આપણે આ ડિલીટ કરી લઈએ, પોસ્ટર બનાવેલો અને નથી બનાવેલું તેને આપણે અહીંયાથી લઈ અને આવી રીતે પૂર્ણ સ્ક્રીન નહીં પણ થોડું આવી રીતે આપી દઈશું અને અહીંયા તમને ક્રોપિંગનું ઓપ્શન મળશે, ત્યાંથી તમારે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે। અને હવે તમારે ચેનલનું નામ લેવું હોય, 4K વગેરે લેવું હોય તો તે તમે અહીંયાથી લઈ શકો છો। તો પહેલાં તો 4K લઈ લઈએ અને હવે આપણી ચેનલનું નામ અને આના પછી આપણે લઈ લઈએ ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ। તો ગીતોના પોસ્ટર એડિટિંગ અહીંયા લગાવી દઈએ અને 4K છે તેને પણ આપણે અહીંયા નાનું કરી અને જે કાઇન માસ્ટરનો લોગો તમને દેખાશે તેના પર લગાવી દેવાનું છે। એડિટ બાય રબારીને મોટું કરી અને આવી રીતે લગાવી દેવાનું છે। હવે ફરીથી તમારે બેકગ્રાઉન્ડ કોઈ લેવાનું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો આવી રીતે અને તેને પણ તમારે થોડું ક્રોપિંગ કરી લેવાનું છે અને સેન્ડ ટુ બેક કરી અને આના પાછળ આવી રીતે રાખી લેવાનું છે। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું કોમેન્ટની અંદર બતાવજો, ચેનલ પર તમારે સબસ્ક્રાઈબ કરી લેજો। મળશું નવા એડિટિંગ વિડીયોની અંદર।